ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ મારી સાથે જોડાયેલા છો એજ્યુકેશન ફર્સ્ટથી। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું। ઇંગ્લિશ ગ્રામર ટોપિક આર્ટિકલ। આર્ટિકલ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે, એ, એન અને ધ, જેમાં આર્ટિકલ એ અને એન ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ છે, જ્યારે ધ ડિફાઇનેટ આર્ટિકલ છે। આર્ટિકલ એ અને એન જનરલી નામની આગળ લગાડવામાં આવે છે। અંગ્રેજી ભાષામાં ટોટલ 26 આલ્ફાબેટ્સ છે, જેમાંથીને 5 વોવેલ્સ એન્ડ રિમેનિંગ કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન આવેલા છે। અંગ્રેજીમાં કુલ 5 સ્વર એટલે કે વોવેલ્સ આવેલા છે, એ, ઈ, આઈ, ઓ, યુ। અંગ્રેજીમાં તેના સિવાયના આલ્ફાબેટને કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુનો સમાવેશ થતો નથી, તેને વ્યંજન કહેવામાં આવે છે। જો કોઈ પણ નામની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તેવા નામની આગળ આર્ટિકલ એ લગાડવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ। અહીંયા આપણને બોલનું એક્ઝામ્પલ આપેલું છે, જેની શરૂઆત BALL એટલે કે બીથી થાય છે, તો બી વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, તો તેની આગળ આવશે આર્ટિકલ એ, અ બોલ। ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ, ડોગ। તો ડોગનો સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે DOG। ડી પણ એક કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, તો તેની આગળ પણ આવશે આર્ટિકલ એ। ત્યારબાદ ટ્રેન, TRAIN। ટ્રેનનો સ્પેલિંગ પણ ટીથી સ્ટાર્ટ થાય છે, ટી પણ એક કોન્સોનન્ટ છે, એટલે તેની આગળ પણ આવશે આર્ટિકલ એ। ત્યારબાદનું એક્ઝામ્પલ છે યલો ફ્લાવર। યલો ફ્લાવરનો સ્પેલિંગ પણ વાયથી શરૂ થાય છે અને વાય એક કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, તો તેની આગળ પણ આર્ટિકલ એ જ મૂકવામાં આવશે। નિયમ નંબર 2, જો કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થયેલી હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ AN એટલે કે એન મૂકવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ। પહેલું એક્ઝામ્પલ આપેલું છે એપલ, APPLE। તેની શરૂઆત શબ્દની એ એટલે કે સ્વર વોવેલ્સથી થઈ છે, તો એની આગળ આપણે આર્ટિકલ AN મૂકવામાં આવશે, એન એપલ। ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ, એલિફન્ટ। એલિફન્ટનો સ્પેલિંગ ઈથી શરૂ થાય છે, ઈ પણ એક વોવેલ્સ છે, તેથી તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવશે। ત્યારબાદનું એક્ઝામ્પલ છે આઈસ્ક્રીમ, જેની સ્પેલિંગની શરૂઆત આઈથી થાય છે, આઈ પણ એક વોવેલ્સ છે, એટલે તેની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવશે, એન આઈસ્ક્રીમ। તેના પછીનું એક્ઝામ્પલ છે આઉલ, OWL। આ એક પક્ષીનું નામ છે એટલે કે ઘુવડ। તેના સ્પેલિંગની શરૂઆત પણ ઓથી થાય છે અને ઓ એક વોવેલ્સ છે, તો તેની આગળ પણ આવશે આર્ટિકલ એન આઉલ। આર્ટિકલ એ અને એનનો ઉપયોગ। જો શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તથા તેનું ઉચ્ચારણ પણ વ્યંજનમાં જ થતું હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ લગાડવામાં આવે છે। પહેલું એક્ઝામ્પલ આપેલું છે કેટ, CAT, કેટ, જેના સ્પેલિંગની સ્ટાર્ટિંગ પણ કોન્સોનન્ટથી થાય છે એટલે કે સીથી થાય છે, અને જ્યારે તેનો સાઉન્ડ પણ કેટ એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડ આવે છે, તો એની આગળ લાગશે આર્ટિકલ એ, કારણ કે આમાં બંને સ્પેલિંગની સ્ટાર્ટિંગ પણ કોન્સોનન્ટથી છે અને તેનો સાઉન્ડ પણ કોન્સોનન્ટ સાઉન્ડ એટલે ઉચ્ચારણ પણ વ્યંજનમાં થાય છે, કેટ, તેથી તેની આગળ આવશે આર્ટિકલ એ। ત્યારબાદનું એક્ઝામ્પલ છે બેન્ચ। બેન્ચના સ્પેલિંગની સ્ટાર્ટિંગ પણ બી એટલે કે કોન્સોનન્ટથી થાય છે
અને તેનું ઉચ્ચારણ પણ બેન્ચ એટલે કે વ્યંજનમાં આવે છે તો તેની આગળ પણ લાગશે આર્ટિકલ એ. ત્યારબાદનું એક્ઝામ્પલ છે ફેન, FAN. તેની શરૂઆત પણ કોન્સોનન્ટથી થાય છે અને તેનો સાઉન્ડ પણ કોન્સોનન્ટ છે એટલે તેની આગળ પણ લાગશે આર્ટિકલ એ, અ ફેન. જો નામની શરૂઆત વ્યંજનથી થાય પરંતુ તેનું ઉચ્ચારણ સ્વરમાં થતું હોય તો તેવા નામની આગળ આર્ટિકલ AN મૂકવામાં આવે છે. પહેલું એક્ઝામ્પલ છે અમ્બ્રેલા. અમ્બ્રેલાની સ્પેલિંગની સ્ટાર્ટિંગ ભલે યુથી થતી હોય પરંતુ જ્યારે તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે અમ્બ્રેલા અથીને થાય છે એટલે કે વોવેલ સાઉન્ડ આવે છે તેથી અમ્બ્રેલાની આગળ લાગશે એન, અમ્બ્રેલા. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે આવર, HOUR. ભલે તેના સ્પેલિંગની શરૂઆત એચથી થતી હોય પરંતુ તેનું ઉચ્ચારણ થાય છે અવર એટલે કે અથી થાય છે તેથી તેની આગળ પણ લાગશે આર્ટિકલ ANN, આવર. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એક્સમસ ટ્રી. એક્સમસ ટ્રીના સ્પેલિંગની શરૂઆત એક્સથી થાય છે પરંતુ તેનું સાઉન્ડ જ્યારે આપણે તેનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એક્સ અથી ઉચ્ચારણ થાય છે એટલે તેની આગળ પણ લાગશે આર્ટિકલ એન, એક્સમસ ટ્રી. ત્યારબાદનું એક્ઝામ્પલ છે ઓનર. ઓનરની શરૂઆત પણ એચથી થાય છે પરંતુ જ્યારે તેનું ઉચ્ચારણ કરીએ ત્યારે ઓનર અથી ઉચ્ચારણ થાય છે તેથી તેની આગળ પણ આર્ટિકલ એન લાગશે, ઓનર. જો નામની શરૂઆત સ્વરથી થયેલી હોય પરંતુ તેનું ઉચ્ચારણ વ્યંજનમાં થતું હોય તો તેવા નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. પહેલું એક્ઝામ્પલ છે યુનિવર્સિટી. યુનિવર્સિટીના સ્પેલિંગની શરૂઆત યુથી થાય છે તે વોવેલ્સ છે પરંતુ તેનું ઉચ્ચારણ કોન્સોનન્ટ એટલે કે વ્યંજનમાં થાય છે, ય થાય છે, યુનિવર્સિટી. તેથી તેની આગળ આવશે આર્ટિકલ એ, અ યુનિવર્સિટી. ત્યારબાદનું એક્ઝામ્પલ છે ₹1 કોઈન, ₹1 સિક્કો. સ્પેલિંગની સ્ટાર્ટિંગ ઓથી ભલે થતી હોય પરંતુ તેનું ઉચ્ચારણ વન એટલે કે વથી થાય છે જે એક કોન્સોનન્ટ છે એટલે તેની આગળ આવશે આર્ટિકલ એ, ₹1 કોઈન. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે EWE. ભલે તેની શરૂઆત ઈથી થતી હોય પરંતુ તેનું ઉચ્ચારણ થાય છે યુ એટલે માદા ઘેટવું તેથી તેની આગળ આવશે આર્ટિકલ એ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.